જ્યાં દર્શક મિત્રો હું છું તમારો ખાસ દોસ્ત ન્યૂ તુલસી ભીલ તમારી દરેક દિવસે તમારી સાથે મિત્રો જે આજનો વિડીયો છે બહુ ઇમ્પોર્ટન્ટ વિડીયો બહુ મહત્વનો વિડીયો છે। તમારે ગમે તેટલું કામ હોય પણ મિત્રો આજનો વિડીયો ભલે 5-6 મિનિટનો વિડીયો થશે પણ તમે વિડીયો ભગાવીને જોશો નહીં। આ વિડીયો છે બહુ ઇમ્પોર્ટન્ટ બહુ મહત્વનો વિડીયો છે મિત્રો। જે આ વિડીયોની અંદર પૂરો વિડીયો જોશો તો તમે ચોંકી જશો મિત્રો। જે થોડો હું તમને જાણકારી આપી દઉં પછી એમનો વિડીયો તાજેતરના વિડીયો પણ હું તમને જણાવી દઈશ અને જે તાજેતર આપણી સાથે શું થઈ રહ્યું એ પણ હું તમને જણાવી દઈશ। તો મિત્રો જે થોડા મહિના પહેલાં જે હાઇડ્રો પ્રોજેક્ટવાળા જે આપણા નસવાડી તાલુકા છોટાઉદેપુર જિલ્લાની અંદર ડુંગર વિસ્તારમાં આવેલા એવા ઘણા બધા ગામો છે અને તે જ ગામમાં જે થોડા મહિના પહેલાં હાઇડ્રો પ્રોજેક્ટવાળા આવતા હતા આપણા ઝાડ જંગલ જમીન લેવા માટે તે જ મિત્ર ફરી આવી રહ્યા છે। જે આ વિડીયો તાજેતરનો છે, આ વિડીયો આજનો છે અને જે 2 દિવસ પહેલાં એ વ્યક્તિ આવ્યા હતા તેનો વિડીયો પણ હું તમને દેખાડીશ અને 2 દિવસ પછી આવ્યા તેનો વિડીયો પણ હું તમને દેખાડીશ। આજનો તારીખ વાર તો તમે જોયું હશે। તો આજે આપણે ભેગું થવાનું છે નસવાડી તાલુકો છોટાઉદેપુર જિલ્લાની અંદર ડુંગર વિસ્તારમાં આવેલા ગામ વાડિયા ડબ્બા ચોકડી ઉપર આપણે 11 વાગે તમામ મિત્રો તમામ વડીલો ભાઈઓ બહેનો અથવા બધા જ આપણે 11 વાગે અહીંયા હાજર થવાનું છે। ત્યારબાદ આ હાઇડ્રો પ્રોજેક્ટ વાળાની વિરોધમાં આપણે બધાને હાજર થવાનું છે। નહીંતર મિત્રો જે આ હાઇડ્રો પ્રોજેક્ટ વાળા આપણે બાપ દાદા છાસવેલું ઝાડ જંગલ જમીન આપણે હાથમાંથી છીનવવાની કોશિશ અહીંયા આગળ થઈ રહી છે। ત્યારબાદ જે આપણે બધા તમામ મિત્રો આજે 11 વાગે વાડિયા અને ડબ્બા ચોકડી ઉપર હાજર થવાનું છે અને જે 2 દિવસ પહેલાં આવ્યા હતા એમનો વિડીયો હું તમને પહેલાં દેખાડી દઉં પછી 2 દિવસ પછી આવ્યા પછી એમનો વિડીયો પછી હું તમને દેખાડીશ અને ત્યારબાદ એમને જે પૂછવામાં આવ્યું તે પણ શું કહે છે તે પણ હું તમને દેખાડીશ। પણ પહેલાં જે 2 દિવસ પહેલાં આવ્યા હતા એમનો વિડીયો તમે પહેલાં જોઈ લો પછી હું 2 દિવસ પછી આવ્યા તેમનો વિડીયો હું તમને દેખાડીશ। પહેલાં એ વિડીયો તમે જોઈ લો। મારી વાત સાંભળો એ ભાઈ કેસો વાત સાંભળો કાલે મેં પૂછ્યું તમે પૂછેલું એમ એટલે તમે વાત બી સાંભળો એમને પૂછું છું સાંભળો કે અમારે ત્યાં તમે 2 દિવસ પહેલા આવ્યા હતા અને તમે સરપંચને ઉધીન જતા અને આપણે રોડ પર બરાબર અને પછી તમને કીધું કે ઘર લગાડો પેલું ઘર છે એવું અમે બતાવ્યું પછી તમે કીધું કે સારું તમે કોણ છે એટલે વાત નીકળી ધીરે ધીરે તો અમે જિલ્લા પંચાયતના પ્રતિનિધિ છે તો પછી પેલા સાહેબે તમારા મોટા સાહેબ છે તો પછી ઉતરી પડ્યા છે ચાલો તો પછી આપણે ચર્ચા કરી એવું કરીને ત્યારે ઉતરી પડ્યા અને પછી અંદર બોલાવ્યો અંદર બે આવ્યા આપણે હારાના લીધે સન્માનના લીધે માન મર્યાદાને લીધે બોલાવ્યા હતી અંદર પછી સાહેબને કીધું કે સાહેબ શાના માટે તમે આવ્યા એવું આપણે કીધું પછી એ લોકો માહિતી આપી કે આ વિસ્તારમાં અમે અમુક પાણી માટેના તળાવ બનાવવાના છે નાના તળાવ તો એટલા માટે અમે પાછું શું કીધું કે જે કંઈ તમે કંઈક પણ કોઈ પણ સરકારના કર્મચારી આવો તો પહેલાં આગેવાનને જણાવો આગેવાનને મળો અને એક મિટિંગ રાખો મિટિંગ રાખ્યા પછી જ તમે અંદર ઘૂસશો બાકી તમે બારોબાર તમે કંઈ પણ કામ કરી ના શકો એવું પણ અમે સાહેબ જોડે વાત કર્યું અને પછી તમે પછી એવી વાત પછી બધાને ફેલાવી કે અમે તો કોર્ટ બી મિટિંગ કરી આવ્યા જિલ્લા પંચાયતના મિત્રો આ છે 2 દિવસ પહેલા આ લોકો આવ્યા હતા અને ત્યારબાદ તે જતા રહ્યા અને ફરી 2 દિવસ પછી આવ્યા હતા। ત્યારબાદ ત્યાં અમારા ગામના આગેવાનો એમની જોડે વાત કરી કે તમને કોણે મોકલી આપ્યા અને તમે શું કામ કરવા માટે અહીંયા તમે આવ્યા એવું બધું પૂછવામાં આવ્યું। ત્યારબાદ એ લોકો શું કહી રહ્યા છે તે પણ તમને આ વિડીયોની અંદર તમને જોવા મળશે અને જે હું કહું કે ના કહું કે તે વિડીયોની અંદર તમને જાણવા માટે મળે છે। અને મોટો હશે એમને જે કંઈક એ ઝાડ જંગલની માપણી કરવા માટે મોકલી આપ્યા કે જે કંઈ બી કામ કરવા માટે મોકલી આપ્યા પણ એ લોકો જોડે અમારા ગામનો આગેવાન વાત કરતો હતો। ત્યારબાદ એ લોકો પછી જે એમને મોકલી આપ્યા છે એની જોડે ફોન કરીને વાત કરાવી છે। ત્યારબાદ ફોનની અંદર શું વાત થઈ છે તે પણ તમે જોજો અને પછી હું તમને મળાવીશ। પહેલાં તમે એ જોઈ લો પછી આપણે મળીએ પાછા। वो किसके लिए भेजा है आपने?
हेलो हेलो। हाँ सर, वो तुमने सर्वे के लिए भेजा है लोगों ने, तो वो उसकी किसके लिए वो सर्वे के लिए किसके लिए भेजा है? तो वो नर्मदा का है, नर्मदा नदी का है वो ना। हाँ हाँ ठीक है, ये नर्मदा का नहीं देख रहे हैं कुछ तक। हेलो। हेलो हाँ करण। हाँ सर। हेलो, हाँ सर बोलिए। तू ही बात कर रहा है ना? हाँ हाँ मैं ये गांव वाले हैं और वो भी है, लेकिन हम बोल रहे हैं, गांव वाले बोल रहे हैं कि ये सर्वे भेजा है, वो किसके लिए भेजा है? ये बस नर्मदा का क्या बोलते हैं, लेवल चेक करने का है, नीचे का गहराई चेक करने का। और गहराई चेक करने के बाद क्या करना है उधर? गहराई कुछ नहीं, बस नर्मदा का पानी देखना है कितना ऊपर नीचे जा रहा है, फिर है ना? बस फिर कुछ नहीं, बस इतना ही है गहराई चेक करना है। अभी के लिए। कुछ बनाना चाहते हो का? नर्मदा का ये सरदार सरोवर बड़ा है ना, तो बस इसका ऊपर नीचे देखना है कि अलग कहाँ का। तो मैं ऐसा बोल रहा हूँ कि गनियारबाड़ी का नाम ले रहे हैं, तो फिर गनियारबाड़ी का मतलब क्या होता है? वो तो साइड वाला गांव है, वो तो दूसरा गांव में पहुँचे, कुप्पा में पहुँचा है। गनियाबाग दूसरा, अरे वो नीचे नीचे क्या बोलते हैं उधर, मानसठ घाट क्या बोलते हैं उधर? क्या क्या बोलते हैं उधर जगह नीचे? गनियाबाग ही बोलते हैं ना? हाँ ना, वो तो कुप्पा में आए हैं वो लोग तो सर्वे करने के लिए। जगह कुप्पा बोलते हैं उधर? हाँ, अच्छा अच्छा, चलो हमको तो गनियाबार ही पता था, उधर गनियाबार बोलते होंगे। तो गनियारबाड़ी को क्या करना है वो मत बताइए ना। गहराई चेक करके क्या करना है? पुल बनवाना है कि क्या करना है? वो हमारे लिए तो क्या है कि ऑलरेडी यहाँ पे पानी पहुँच गया है सब गांव में, तो क्या करना है? गहराई चेक करके क्या करना है? ये खाली सर इसका जो हम मेंटेनेंस के लिए ऐसे चेक करते रहते हैं खाली बस। नहीं, तो मेरी बात सुन, मेरी बात सुनो। यहाँ पे हाइड्रो पावर प्रोजेक्ट वाला यहाँ पे आता है, सर्वे करता है, तो हम यहाँ पे करने देने नहीं वाले। यहाँ पे उसको रिटर्न कर देते हैं, दूसरा गांव में जाके चेक करो। वो मालूम है, वो हमारी बात हो चुकी थी। नहीं, दूसरा गांव में चेक करो। यहाँ पे हम चेक करने नहीं देते। यहाँ पे हम उस लोगों को भेज देते हैं। हाँ जी, कोई बात नहीं। और लगा ये उधर क्या है कि सब लोग को घबराए हुए हैं, अगर गड़बड़ हो जाएगी उसके लिए हम भेज देते हैं उसको। ठीक है, हाँ ठीक है। हाँ जी, आप बात इससे बात करा दीजिए। हाँ जी। તો મિત્રો જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે ફોનમાં આવી રીતે વાત થાય છે અને આ હાઇડ્રો પ્રોજેક્ટ જે આપણા નસવાડી તાલુકા છોટાઉદેપુર જિલ્લાની અંદર જે હાઇડ્રો પ્રોજેક્ટ ફરી આવી રહ્યો છે, ત્યારબાદ આજે આપણે તમામ મિત્રો અને તમામ વડીલો ભાઈઓ બહેનો વાડિયા દબ્બા ચોકડી ઉપર 11 વાગે હાજર થવાનો છે હાઇડ્રો પ્રોજેક્ટના વિરોધમાં। ત્યારબાદ તમામ મિત્રો આવવાનું ભૂલશો નહીં અને બધાને જાગવું પડશે, નહીંતર આપણે બાપ દાદા સાસવેલી ઝાડ જંગલ જમીન આપણી હાથમાંથી છીનવવાની કોશિશ કરી રહ્યા છે। ત્યારબાદ તમામ મિત્રો અહીંયા હાજર રહેજો। ત્યારબાદ આજનો વિડીયો અહીંયા સમાપ્ત થશે। ત્યારબાદ ફરી આપણે નવા વિડીયો સાથે તુરંત મળીશું। પણ મિત્રો હજુ સુધી તમારા તુલસીબેનની યુટ્યુબ ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, તાથી મિસ કોન્ટેન્ટના વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે। અને તમારા તુલસીબેનની યુટ્યુબ ચેનલને તમારે પહેલાથી તમે સબસ્ક્રાઈબ કરીને રાખી હશે તો ખૂબ તમારો આભાર। અને દરેક મિત્રોને આ વિડીયો શેર કરી દેજો અને પૂરો વિડીયો તમે જોયો હશે તો ખૂબ તમારો આભાર હું માનું છું। અને એટલે કે બધાને સારી જાણકારી મળી શકે, ત્યાંથી આપણે હાથમાંથી જમીન વસી શકે। ત્યારબાદ આજનો વિડીયો અહીંયા સમાપ્ત થશે। ત્યારબાદ કોઈક એવા નવા તરંત વિડીયો સાથે મળીએ। જય હિન્દ, જય ભારત, જય આદિવાસી।